નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ઓલ ઇન્ડિયા ઇન્ટર ઝોનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ઉત્તર ઝોન ટીમ પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં ટીમ ચેમ્પિયન બની હતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તેના પશ્ચિમ ક્ષેત્ર ખેલકૂદ નિયંત્રણ બોર્ડ અને વડોદરા એરપોર્ટ સ્પોર્ટ કંટ્રોલ બોર્ડ દ્વારા TTAB MSU ટેબલ ટેનિસ ખાતે ઓલ ઇન્ડિયા સેન્ટર ઝોનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024-25નું આયોજન કરવામાં આવ્યું હતું. 27 થી 30 નવેમ્બર સુધી ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ હતી. આ ટુર્નામેન્ટમાં દેશમાંથી 6 પ્રાદેશિક ઝોનલ ટીમોના 66 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં 5 પુરુષ અને મહિલા ખેલાડીઓ અને ટીમ મેનેજરે ભાગ લીધો હતો. ટુર્નામેન્ટ ધી ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા પુરુષો અને મહિલાઓ માટે 3 કેટેગરીમાં ટીમ ચેમ્પિયનશિપ, સિંગલ્સ અને ડબલ્સમાં રમાઈ હતી. ટુર્નામેન્ટના છેલ્લા દિવસે હોટલમાં સમાપન સમારોહ અને વિદાય સમારોહ યોજાયો હતો. વેસ્ટર્ન રિજનના JT રાધાકૃષ્ણ પ્રાદેશિક એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે આ પ્રસંગે આભાર માન્યો હતો. મુખ્ય અતિથિ તરીકે WR કલ્યાણમયીના પ્રમુખ J અનુરાધા અને ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાના પ્રમુખ જયાબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. TTAB વડોદરાને એક સુંદર અભિગમ માટે ચૂઝ કરવામાં આવ્યા અને આપણા વેન્યુ પર ખૂબ સરસ કાર્યક્રમ 27 થી 30 નવેમ્બરનો બહુ જ સરસ રહ્યો. બધા રિજન્સમાંથી 6-7 રિજન્સમાંથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જે કાર્યક્રમ રાખ્યો હતો ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો સફળતાપૂર્વક પૂરો થયો છે. બધાનું ખૂબ ખૂબ સ્વાગત થયું. બધાનો સ્ટે સારો રહ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી બધાને જોવાનું ગમ્યું અને ખૂબ સરસ રીતે બધી ટીમો એમાં ભાગ લીધો છે. હું આભાર માનીશ રાધાકૃષ્ણજીનો કે TTABની ટીમને અને આપણા વેન્યુને પસંદ કરીને એમણે ખરેખર સુંદર કામ કર્યું છે અને આગળ પણ ક્યારે પણ અમારી જરૂર હોય તો વી આર રેડી ટુ હેલ્પ ધેમ. ઉત્તર ઝોનની ટીમ પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં ટીમ ચેમ્પિયન તરીકે ઉભરી આવી હતી. રનર અપ ટ્રોફી નોર્થ ઇસ્ટ ઝોન ફોર વુમન અને વેસ્ટ ઝોને પુરુષો માટે જીતી હતી. ઉત્તર ઝોનની અવંતિકા સૈનીએ સિંગલ્સ અને વુમન ચેમ્પિયનશિપ જીતી છે અને ઉત્તર પૂર્વ ઝોનની દિવ્યા કાત્યાલ રનર અપ તરીકે છે. પશ્ચિમ ઝોનના નિમિશ કુમાર શર્માએ સિંગલ્સ મેન ચેમ્પિયનશિપ જીતી હતી અને રનર અપ તરીકે ઉત્તર ઝોનના વિવેક મહાજન રહ્યા હતા. મહિલા કેટેગરીમાં ઉત્તર ઝોનની અવંતિકા સૈની અને પુરુષ કેટેગરીમાં નોર્થ ઝોનના વિવેક મહાજન પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે જાહેર થયા હતા. दक्षिण जोन ने शिस्त અને સમયની પાબંदी માટે फेयर प्ले अवार्ड जीत्यो હતો. अखिल भारतीय टेबल टेनिस प्रतियोगिता का आयोजन में हमारी सभी रीजन से 6 टीमों ने भाग लिया और 6 टीमों ने बहुत ही शानदार प्रदर्शन किया. प्रदर्शन में जो है खिलाड़ियों ने अपना बेहतरीन खेल का परिचय दिया और बड़े उत्साह से पूरे खेल का आयोजन वडोदरा विमान क्षेत्र को हमारे रीजनल डायरेक्टर पश्चिमी क्षेत्र के मार्गदर्शन में और जो हमारा खेल कंट्रोल बोर्ड है उनके मार्गदर्शन में ये सफलतापूर्वक आयोजन किया गया और सभी ने इस खेल का बड़े ही उत्साह से आनंद लिया और सफल आयोजन वडोदरा विमान क्षेत्र पर सभी के सहयोग से TT एसोसिएशन बोर्ड जो वडोदरा है उनका भी इसमें बहुत सहयोग मिला है और बड़े ही अच्छे तरीके से खेल का सफल आयोजन किया गया. कौन सी टीम विजेता बनी? विजेता टीम सिंगल्स में पश्चिमी क्षेत्र की टीम विजेता बनी है इसमें सिंगल्स में. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.